قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين بالقاسم محمد وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد فقد قال الله تبارك وتعالى في كتابه الكريم وقوله الحق. بسم الله الرحمن الرحيم. بشر الصابرين الذين إذا أصابتهم مصيبة قالوا إنا لله وإنا إليه راجعون. खुदावंद आलम कुरान मजीद में इरशाद फरमावे छे, बशारत अने खुशखबरी साबिर लोको माटे छे, जे लोको दुनिया में सब्र करे छे ए लोको माटे छे कि ज्यारे ए लोको ऊपर मुसीबत आवी पड़े छे तो ए लोको कहे छे कि अमे अल्लाह तरफथी आवेला छे अने अल्लाहनी बारगाहमां पाछुं पलटवानुं छे. દુનિયામાં કોઈ પણ ઇન્સાન એવો નહીં હોય કે જેના ઉપર મુસીબત ના આવતી હોય. હવે મુસીબતના પણ ઘણા પ્રકાર છે. કોઈ વખત ફામીમાં ઇંતકાલ થવું આ એક મુસીબતનો વાક્યો છે. યા પછી કઈ ચોરી થઈ જાવી, કઈ માલ લૂંટાઈ જાવો, કિડનેપિંગ થવું અથવા એક્સિડન્ટ થવું યા ગરીબી આવવી પડી, આ બધી વસ્તુ એક મુસીબતમાં છે અને આ બધી વસ્તુ ઉપર ઇન્સાને સબ્ર કરવું જોઈએ. હવે સબ્રનો મતલબ ઘણા માણસો એમ કહે છે કે સબ્ર એટલે રોવું ના જોઈએ. ના, એવું નથી થતું. કારણ કે જ્યારે ઇન્સાનના ઘરમાં કોઈ હાદસો પેશ આવે તો આંખમાંથી આંસુ નીકળી આવે, ગિરિયા થાય. આ વસ્તુ સબ્રના વિરોધમાં કોઈ દિવસ નથી. સબ્રના વિરોધમાં જે વસ્તુ છે એ બેતાબી કરવી. બેતાબી એટલે શું? હવે દાખલા તરીકે કોઈ ના ઘરમાં કઈ મૈયત થઈ ગયો અને આપણે બેતાબી કરવા લાગીએ કે કેમ ઈ ગુજરી જાય, હવે અમારું શું થશે, શા માટે ખુદાએ એને ઉઠાવી લીધા, અને આ સબ્રના વિરોધમાં એવા શબ્દો બોલવા લાગે, ખુદાને બીજું કોઈ ના મળ્યું, આટલા વેલા ઉઠાવી લીધા. આ બધી વસ્તુ જે છે એ સબ્રના વિરોધમાં, સબ્રના કોન્ટ્રેરમાં આવે છે. માટે ઇમામે અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલાતુ વસ્સલામ કોઈના ઘરે મૈયત થઈ ગયો હતો તો ત્યાં કોન્દોલિયાસ દેવા માટે જાય છે. તો એને કહે છે કે એનો ભાઈ ગુજરી ગયો હતો, ઇમામનો દોસ્ત હતો. તો ઇમામ એને કોન્દોલિયાસ દેવા જાય છે અને કહે છે કે જો તારો ભાઈ ગુજરી ગયો છે, ખુદાવંદ આલમે એની મોતનો વખત નક્કી કર્યો છે, હવે પાછો આવવાનો નથી. પણ અગર જો તું સબ્ર કરીશ તો ખુદાવંદ આલમ તને એનો બહેતરીન અજર ઇનાયત કરશે. અને અગર જો તું સબ્ર નહીં કર તો તારા સબ્ર ના કરવાથી, બેતાબી કરવાથી, આડાવડા શબ્દો બોલવાથી, નેરવે થવાથી, ગુસ્સામાં આવી જવાથી તારો ભાઈ પાછો આવી જવાનો. માટે બહેતર વસ્તુ ઈ છે કે તું તારા ભાઈની મોત ઉપર સબ્ર કર અને એની માટે કારે ખૈર અંજામ આપ. તો આ વસ્તુ થઈ સબ્ર. હવે જેવી રીતે કે કીધું કે સબ્ર ફક્ત કોઈની મૈયત હોય ત્યારે જ નથી, ફામીમાં કોઈ ગુજરી જાય ત્યારે જ સબ્ર નથી હોતો, બલકે સબ્ર જિંદગીના કેટલાય લમ્હાતમાં હોય છે.
ખાસ કરીને જે સબ્રના પ્રકાર ગણવામાં આવ્યા છે એ 3 પ્રકાર. એક તો આ બધી મુસીબત, કોઈ મયત થઈ જવું, યા માલમાં નુકસાન જવું, યા કિડનેપિંગ થઈ જવું, જે પણ કાંઈ આપણા સમાજમાં પ્રોબ્લેમ આવે છે, આ બધા પ્રોબ્લેમ ઉપર સબ્ર કરવું એક. બીજું ગુનાહો પર સબ્ર કરવો. અને ત્રીજું જે છે ઇબાદતમાં સબ્ર કરવો. જ્યારે ઇન્સાન જિંદગીના આ બધા ભાગો ઉપર સબ્ર કરતો દેખાશે તો ખુદાવંદી આલમ એના માટે કહે છે બશિર સાબિરીન અલ્લઝીના ઇઝા અસાબતહુમ મુસીબા, કે જ્યારે એના ઉપર મુસીબત આવી પડે છે તો એ સબ્ર કરે છે તો એના માટે ખુશખબરી છે. કેવી ખુશખબરી? આપણા 6 ઇમામ ઇમામે જાફર સાદિક અલૈહિ સલાતો વસ્સલામ ઇરશાદ ફરમાવે છે, કે અમે સબ્ર કરવા વાળા છીએ. કોણ ફરમાવે છે? આપણા 6 ઇમામ. શું ફરમાવે છે? કે અમે લોકો, અમે આઈમા અહલે બેત અલૈહિસ્સલામ સબ્ર કરવા વાળા છીએ, પરંતુ અમારા ચાહવા વાળાઓ અસબર છે, વધારે સબ્ર કરવા વાળા છે. તો પૂછવામાં આવ્યું, મૌલા તમારો સબ્ર તો બહુ જોડાતો હોય, તમે તો વધારે સબ્ર કરતા હોય, તેમ છતાં તમે શા માટે એમ ફરમાવો છો કે અમારા શિયાઓ જે છે એ અહલે બેત કરતા વધારે સબ્ર કરવા વાળા છે? તો ઇમામ ફરમાવે છે આ જુમલો, એનું કારણ એ છે, અમારા ઉપર જ્યારે મુસીબત આવવાની હોય છે તો અમને એ મુસીબત બાબતે ખબર હોય છે અને અમે એના ઉપર સબ્ર કરીએ છીએ. આપણા બધાનો અકીદો એ છે કે અહલે બેત અલૈહિસ્સલામ પાસે ઇલ્મે ગૈબ છે, તો એના ઉપર કોઈ મુસીબત આવવાની હોય છે તો એ સબ્ર કરતા નજર આવે છે. પણ અમારા શિયાઓ ઉપર કઈ મુસીબત આવવા વાળી હોય છે તો એને ખબર નથી હોતી ને એના ઉપર આવે છે, એટલા માટે એનો સબ્ર વધારે કહેવાશે. આ વસ્તુ એક સબ્ર હોય છે અને રિઝાયત. પછી આપણે અગર જો ડિટેલથી જોવા જઈએ તો અહલે બેત અલૈહિસ્સલામમાં સબ્ર છે, સાથે સાથે રિઝાયત છે, કે આપણો ઈ દરજ્જો નથી મળી શકતો. ખૈર, હવે ઈ બહેસમાં નથી જવું. આપણે સબ્ર કઈ જગ્યા ઉપર કરવાની છે એના ઉપર વાત કરીએ. તો સૌથી પહેલું જે ખાસ મુસીબત ઉપર સબ્ર, અને આ બધી મુસીબતો હળવી છે ગરીબીની સામે. દુનિયામાં જેટલી પણ મુસીબતો ઇન્સાન ઉપર આવે, કિડનેપિંગ થાય, માલ લૂંટાઈ જાય, નુકસાન થાય, ચોરી થાય, આ બધી વસ્તુ કરતા સૌથી ખતરનાક અલ્લાહનો ઇમ્તિહાન હોય તો એ છે ગરીબીનું ઇમ્તિહાન. કારણ કે ગરીબી એક એવી વસ્તુ છે કે જેના ઉપર સારા માણસો સબ્ર નથી કરી શકતા. પરહેજગાર હોય, મુત્તકી હોય, નમાઝી હોય, પણ જ્યારે ગરીબીનું ઇમ્તિહાન આવે તો એમના પગ ધ્રુજવા લાગે છે. હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલાતુ વસ્સલામનો ખુદાબંદી આલમ ઇમ્તિહાન લે છે અને કહે છે, હે ઇબ્રાહીમ, અમે તમારું ઇમ્તિહાન લીધું નમરૂદની આગથી. હઝરત ઇબ્રાહીમને આગમાં નાખવામાં આવ્યા અને ઇમ્તિહાન લીધું કે અહીંયા કેવો સબ્ર છે. જ્યારે આ ઇમ્તિહાન પૂરું થઈ ગયું, ખુદાવંદી આલમ સવાલ કરે છે, હે ઇબ્રાહીમ, અગર અમે તમારું ઇમ્તિહાન નમરૂદની આગના બદલે ગરીબીથી લીધું હોત તો? ગરીબી, ફકીરી. તો હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલાતુ વસ્સલામ જવાબ આપે છે, યા રબ્બે, અય મારા પરવરદિગાર, અલ ફક્રુ અશદ્દુ મિન નાર નમરૂદ. કે ખુદાયા, આ ગરીબી જે છે એ નમરૂદની આગ કરતા પણ વધારે ખતરનાક છે. કારણ કે જ્યારે પેટમાં ખાડો પડેલો હોય, ભૂખ લાગેલી હોય, પછી ના હલાલ સૂજે ના હરામ સૂજે, ના ખુદા દેખાય ના ઇન્સાન દેખાય, બસ હું મારા ટાર્ગેટ સુધી કેમ પહોંચું. જો કે ઇસ્લામમાં એક હદીસમાં બયાન કરવામાં આવ્યું છે કે 2 વસ્તુ ઇન્સાનને
મુશરિક બનવા તરફ લઈ જાય છે, કુફર તરફ લઈ જાય છે. એમાંથી એક ફખ્ર છે અને બીજું ફક્ર. એક ખુરશી અને બીજું ગરીબી. આ બે વસ્તુ ઇન્સાનની આંખમાં જ્યારે આવી જાય ત્યાર પછી ઇન્સાન કાંઈ નથી જોતો, ખુદાને ભૂલી જાય છે. માટે કહેવામાં આવે છે જે કોઈ ઇન્સાન આ ગરીબી ઉપર સબ્ર કરે છે, ખુદાવંદી આલમ એને બહેતરીન દરજ્જો ઇનાયત કરે છે. હત્તા કે કહેવામાં આવે છે અગર કોઈ ગરીબ ઇન્સાન પોતાની જબાનથી તસ્બીહાત અરબા જારી કરે, સુબહાનલ્લાહ વલહમદુલિલ્લાહ વલા ઇલાહા ઇલ્લલ્લાહ વલ્લાહુ અકબર, તો ખુદાવંદી આલમ એને એટલો દરજ્જો ઇનાયત કરે છે કે એની સામે અમીર લોકો તસ્બીહાતે અરબા એક નહીં બલકે 1000 વખત પડે અને 1000 દિરહમ રાહે ખુદામાં સદકો અતા કરે તો પણ એ ગરીબ જેટલો સવાબ એને નથી મળી શકતો. વિચાર, આ એક ગરીબીમાં સબ્ર. ખૈર, આ વસ્તુ ઉપર આપણે વધારે વાત નથી લંબાવી, કારણ કે બીજે બે વસ્તુ ઉપર પણ આપણે વાત કરવી છે. બીજું સબ્ર જે ઇન્સાને આ દુનિયામાં કરવાનું છે એ છે ગુનાહો પર સબ્ર. હવે ગુનાહો પર સબ્ર કેવી રીતે? ઇન્સાનની જિંદગીમાં અવારનવાર એવા ગુનાહ સામે આવે છે કે ઇન્સાન એમાં લલચાઈ જાય. અગર વેપારી માણસ છે તો એની સામે વ્યાજનો ગુનાહ આવે કે ભાઈ મને પૈસાની જરૂર છે, હું તને 10% આપીશ, એ તે મહિને તું મને $1,00,000 દે, હું તને હર મહિને 10,000 આપીશ. લલચાઈ જાય કે ભાઈ $1,00,000 ની સામે 10,000 મળે છે, ક્યાંથી મનાઈ થાય? પરંતુ બશારત, ખુશખબરી કોના માટે છે? કે જે લોકો વ્યાજનો ગુનાહમાં ફસાતા નથી, સબ્ર કરે છે. કહેવામાં આવે છે કે વ્યાજ પણ આ તો આપણે પૈસા ભાડે દઈએ છીએ. એક ભાઈ અમારા ગામમાં હતા, એ પેલા વ્યાજનો વેપાર ધંધો કરતા હતા. પછી હજમાં ગયા, હજમાંથી આવે છે તો કોઈ એના પાસે ગયો માંગવા માટે કે ભાઈ મને વ્યાજે પૈસા દે ને, એટલા ટકા હું આપીશ. તો કે ના, અમે જે છે હજ કરી લીધી, હવે વ્યાજનો ધંધો નથી કરતા. તો કે હવે શું ધંધો કરો છો? તો કે હવે પૈસા ભાડે આપીએ છીએ. પૈસા ભાડે આપે છે ને ભાડું લઈએ છીએ. તો કે ભાઈ ભાડે આપો. એ થયું ને, નામ ફેરવી નાખવાથી કઈ ગુનાહ બદલવાનો નથી. એક દરૂદ પડે મોહમ્મદ વ આલે મોહમ્મદ પર. જ્યારે કે ખુદાવંદી આલમ કુરાન મજીદમાં ઇરશાદ ફરમાવે છે કે અમે ધંધાને, વેપારને હલાલ કર્યું પણ વ્યાજને હરામ કર્યું. તમે ગમે એ માલ ખરીદો, માલની સામે લેવડ દેવડ કરો, એ ખુદાવંદી આલમે હલાલ કર્યું, પણ પૈસાની સામે પૈસાને તમે લેણ દેણ કરો, એ વ્યાજ છે અને ખુદાવંદી આલમે આ વ્યાજના ગુનાહ, વ્યાજને હરામ કરેલું છે. હત્તા કે એક જગ્યા ઉપર ખુદાવંદી આલમ ફરમાવે છે કે અગર જો તમે વ્યાજનો વેપાર કરશો, ખુદાવંદી આલમ તમારા માલમાં ઘટાડો કરશે, અને અગર જો તમે સદકો આપશો, ખુદાવંદી આલમ તમારા માલમાં વધારો કરશે. જ્યારે કે લોજિક એ દેખાય છે કે જ્યારે હું કોઈને વ્યાજે પૈસા આપું તો મને અમુક ટકા મળે તો મારા માલમાં વધારો થવો જોઈએ, અને હું સદકો આપું એ તો મારો ચાલ્યો જાય. તો મને લોજિક તો એ લાગે છે કે વ્યાજે મારા પૈસા વધે અને સદકામાં પૈસા ઘટે, પણ નહીં. ખુદાવંદી આલમ કહે છે કોન્ટ્રેર, ઊંધું છે. વ્યાજમાં તમારા માલમાં ઘટાડો થશે અને સદકામાં માલમાં વધારો થશે. હવે કેવી રીતે? એ ખુદાવંદી આલમ હકીમ અને દાના અને આલીમ છે. એ ખુદા બહેતર જાણે છે કે કેવી રીતે આપણા માલમાં વધારો કરે અને કેવી રીતે માલમાં ઘટાડો કરે. આ તો એક એક્ઝામ્પલ હતું. ગુનાહ ઉપર સબ્ર. વેપારીને વ્યાજમાં, વેપારીને ખોટું બોલવામાં અને જવાનોને ઝિનામાં, આ ગુનાહ ઉપર અગર જો ઇન્સાન સબ્ર નહીં કરે તો ખુદાવંદી આલમ એને બહેતરીન દરજ્જો જન્નતમાં દેવાનો નથી. આપણી પાસે કુરાન મજીદમાં બહેતરીન વાક્યો આપણને મળે છે.
ભલે વાક્યો આપણે 10,000 વખત પણ સાંભળેલો હોય, છતાં પણ આપણે અગર જો એ વાક્યાને કુરાનથી વાંચવાની કોશિશ કરશું, શાયદ આપણી જિંદગીમાં હિદાયત થાય. હઝરત યુસુફ અલૈહિસ્સલાતુ વસ્સલામ શું એ જવાન નહીં હતા? શું એ ખૂબસૂરત નહીં હતા? શું એના દિલમાં શહવત નહીં હતી? બિલકુલ હતી, બધી વસ્તુ હતી, પણ તેમ છતાં ઝિના ઉપર સબ્ર કરી અને કીધું કે મારો ખુદા જોઈ રહ્યો છે. ઝુલેખાને એમ થયું કે સામે એક મૂર્તિ પડી છે, સ્ટેચ્યુ પડ્યું છે, એને ખુદા માનતી હતી, તો કે ખુદા જોવે છે એનાથી શરમ થાય છે કે જઈને હું ઢાંકી દઉં. એના ઉપર પડદો નાખી દીધો ને કીધું કે હે યુસુફ, હવે મારા સાથે ઝિના કર, કારણ કે હવે ખુદા જોતો નથી, મેં પડદો નાખી દીધો. હઝરત યુસુફ અલૈહિસ્સલાતુ વસ્સલામ આ જુમલો કહે છે કે મારો ખુદા ઢાંકવાથી ઢકાતો નથી. મારો ખુદા એવો નથી કે જેના ઉપર પડદો નાખી શકાય. જવાનો, આ વસ્તુને આપણે જરાક સમજવા કોશિશ કરીએ કે શું આપણે અગર જો ઝિના જેવા ગુનાહ અને કબીરા તરફ આગળ વધીએ તો આપણો ખુદા આપણને નથી જોતો? જરાક અગર જો આપણે આપણી જવાની ઉપર સબ્ર કરીએ તો એક વખત એવો આવશે કે ઈ શહવતનો જોશ ખામોશ થઈ જશે અને ખુદાવંદી આલમની આપણે નજદીક થશું. અગર જો ઈ ગુનાહ તરફ આપણે આગળ વધ્યા તો શું થશે? ગુનાહ કરીને પછતાવાનો વારો આવશે કે મેં આટલા બધા ગુનાહ શા માટે કર્યા, શું જરૂર હતી? એક બે ઘડીની ખુશી અને પ્લેઝર માટે શા માટે આપણે આપણી કયામત કે જે હંમેશા બાકી રહેવા વાળી છે એને આપણે ખરાબ કરીએ છીએ? શું હંમેશા આપણી જવાની આપણા તરફ બાકી રહેવાની છે? શું હંમેશા આપણે આ દુનિયામાં બાકી રહેવાનું છે? તો આજે મજલિસમાં બીજી વાત જે કરવા ચાહું છું એ આ છે કે આપણે બધા માટે જરૂરી છે કે આપણી સામે જે પણ કંઈ ગુનાહ આવે એનાથી આપણે આપણા હાથને રોકી લઈએ, આપણે ખુદ રોકાઈ જઈએ કે જેથી ખુદાવંદી આલમ આપણને આપણી જિંદગીમાં, આપણી મૌતમાં, આપણી કબ્રમાં, આપણા હિસાબો કિતાબમાં, આપણા મિઝાનમાં, આપણા પુલે સિરાતમાં ને આપણી આખિરતમાં બરકત અને ખૈર ઇનાયત ફરમાવે. અને ત્રીજું જે છે ઇબાદતમાં સબ્ર. ઘણી વખત સબ્રનો મકામ આપણે ઇબાદતમાં કરવાનો હોય છે. નમાઝ પઢવા માટે આવે અથવા તો નમાઝનો વખત થાય, ચાલો જલ્દી જલ્દી નમાઝ પઢી લો, એવી રાપિદ નમાઝ પઢીને ભાગવાની વાત કરે કે જાણે એનું કઈ લૂંટાઈ રહ્યું હોય. ખુદાવંદી આલમે તને મોકો આપ્યો છે કે ખુદા સાથે તું વાત કર, ખુદા સાથે તું કોન્ટેક્ટ રાખ. હવે તું એવા આલમમાં અગર જો ખુદાથી દૂર જાતો રહીશ, જલ્દી ભાગીશ, ખુદા કહે છે કે તને શેની ઉતાવળ છે, જ્યારે કે રિસ્કનો માલિક તો હું છું, તારા બધા કામોને સોલ્વ કરવા વાળો હું છું, પછી તું શા માટે જલ્દી જલ્દી ભાગી રહ્યો છે મારી બારગાહ? ઘણી વખત આપણે નમાઝમાં જોતા હોય, ઝોહરની નમાઝ પૂરી થાય એટલે આપણા હાથમાં પરબારો મોબાઈલ આવી જાય, મેસેજ ચેક કરવા લાગે. ભાઈ બહેતરીન zikr નમાઝ બાદ તસ્બીહ છે, તસ્બીહ ફાતિમા ઝહરા. સબ્ર કર નમાઝમાં, ઇબાદતમાં સબ્ર કર, તસ્બીહ પઢ. નમાઝ પૂરી થાય એટલે પરબારો પાછળ ચાલ્યો છે, શું ઉતાવળ છે? ઇબાદતમાં સબ્ર. એક વાક્યો નજર આવે છે કે એક औरत પોતાના ભાઈ અને પોતાના શોહરની સાથે હજ કરવા માટે જાય છે. એ જમાનાનો સફર, ઊંટનો સફર જાય છે. રસ્તામાં બને છે એવું કે એનો શોહર જે છે એ બીમાર પડે છે. બીમાર પડે છે અને એ સફર રસ્તામાં જ આગળ નથી વધારી શકતો, એમની કબ્ર પણ રસ્તામાં જ બનાવવી પડે છે. હવે ભાઈ બહેન કહે છે કે આપણે અડધો રસ્તો તો પસાર કરી લીધો છે, આપણે આગળ વધીએ, હજ કરીને જઈએ. આગળ વધે છે.
આગળ વધે છે કે રસ્તામાં ચોર અને ડાકુ સામનો કરે છે, બધો માલો અસબાબ લૂંટી નાખ્યો. એનો ભાઈ સામે હુમલો કરવા માટે જાય છે તો એને પણ ત્યાં કત્લ કરી નાખે છે. હવે આ એકલી औरत મક્કાની નજદીક પહોંચી ગઈ છે. તો કે હવે શું કરું? તો કે ચાલ, ભલે મારું બધું લૂંટાઈ ગયું તેમ છતાં હું સબ્ર કરી અને અહેકામે હજ અંજામ આપું. આગળ વધે છે. જેવો હજનો મોકો આવે છે કે એ औरत હજના અહેકામને અંજામ નથી આપી શકતી, કારણ કે એ પોતાના સમયમાં આવી જાય છે, નજીક થઈ જાય છે કે એ એકેય પ્રોગ્રામમાં શરીક નથી થઈ શકતી. આ औरत કે જે આટલી મુસીબતની સાથે પોતાના ઘરેથી નીકળી, પોતાના શોહરની મુસીબત ઉપર, ભાઈની મુસીબત ઉપર, માલો અસબાબ લૂંટાઈ જવા ઉપર સબ્ર કરીને હવે હજનો મોકો આવ્યો તો હજ પણ નથી કરી શકતી. આંખમાંથી આંસુ નીકળી ગયા. ત્યારે નિદાએ મલકુતી આવે છે, ઇન્ના લા નુઝીઉ અજરલ મુહસિનીન, કે અમે એહસાન કરવાવાળાઓના અજરને ઝાય નથી કરતા. હવે અગર જો ખુદાવંદી આલમ આપણને નેકી આપવા ચાહે છે, પરંતુ આપણે ઇબાદત ઉપર સબ્ર ના કરીએ, ચાહે રોઝાની ઇબાદત હોય, નમાઝની ઇબાદત હોય, હજની ઇબાદત હોય, મુસીબત બધી જગ્યાએ હોય, પણ અગર જો આ વસ્તુમાં આપણે સબ્ર ના કરીએ તો પછી અલ્લાહની બારગાહમાં આપણને અજર કેવી રીતે મળી શકે? માટે જરૂરી છે કે આજે આપણે એક ઇબરત લઈએ, એક લેસન લઈએ. આજે નઝર અલી નજુ કાકાનો 40મો છે, એ ચાલ્યા ગયા. એક ઇબરત લઈએ કે એક વખત એવો પણ આવશે કે જ્યારે પણ આપણી 40માની મજલિસ આજ ઇમામ બારગાહમાં શાયદ થતી હોય, ત્યારે આપણને યાદ આવશે કે મેં મારી જિંદગીમાં સબ્ર કેટલું કર્યું અને મેં મારી જિંદગીને કેટલી ગફલતમાં વિતાવી. પરંતુ એ વખત જ્યારે આવશે કે જ્યારે આપણું 40મું હશે, ત્યારે આપણે યા લઈતની કહેતા હશું, અય કાશ. અય કાશનો મતલબ શું? અય કાશનો મતલબ એ છે કે ઇન્સાન એવો પછતાવો કરે કે જે પછતાવાની કઈ ભરપાઈ ના હોય. કાશ મેં આમ કર્યું. દુનિયામાં ઇન્સાન અગર કાશ બોલે તો એની ભરપાઈ થઈ શકે, પણ આખિરતમાં અગર જો ઇન્સાન અગર એ કાશ બોલે તો એની ભરપાઈ અસલન શક્ય નથી. માટે જરૂરી છે કે અગર જો આપણે એ કાશ નથી બોલવું તો આ દુનિયામાં આપણે જરાક સાવચેત થઈ જઈએ, ગુનાહ ઉપર સબ્ર કરીએ, ઇબાદતમાં સબ્ર કરીએ, અને આપણી પાસે જેટલું છે, અલ્લાહે જેટલું આપેલું છે, એમાં અલ્લાહની ખુશનુદીને ઇખ્તિયાર કરીએ, રાજી રહીએ. ઇમામ હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામ આશુરના દિવસે જ્યારે અલી અસગરની કબ્ર બનાવી લે છે તો શું ફરમાવે છે? ઇલાહી રિદન બેરદાઇક, ખુદાયા હું તારી ખુશીમાં ખુશ છું, ભલે મને એટલી બધી મુસીબત આવી. ઇમામ હુસૈન આંસુ પણ વહાવતા હતા, આટલા જખ્મો પણ હતા, થાકેલા પણ હતા, પણ તેમ છતાં ઇમામ હુસૈન અલૈહિસ્સલામ આશુરના દિવસે આ વસ્તુ જુમલો બયાન કરી ગયા કે ખુદાયા તું જેમાં રાજી હોય એમાં હું રાજી છું. એ હુસૈન જ્યારે ઘોડાથી જમીન ઉપર આવે છે, મલેકુલ મૌતને હુકમ આપવામાં આવે છે, આ મલેકુલ મૌત જાઓ અને રૂહ કબ્ઝ કરો. પરંતુ મલેકુલ મૌત જોવે છે કે ઝહરાનો લાલ હુસૈન માની ગોદમાં, માની આગોશમાં જે આ હુસૈન, મલેકુલ મૌત તો જોઈ રહ્યા હતા ફાતિમા ઝહરાને, 900 જખ્મોથી ચૂર જે આવાજ દે જાય, પરવરદિગારા હુસૈનની રૂહ ક્યાંથી કબ્ઝ કરું? અગર પગ તરફ નજર કરું છું તો પગમાં તીર લાગેલા, હાથ ઉપર નજર કરું છું, હાથ જખ્મોથી ચૂર. ખુદાયા ક્યાંથી રૂહ કબ્ઝ કરું? હુસૈનનો કોઈ જિસ્મ સલામત નથી. અને શિમરે લઈને હુસૈનના સીના પર સવાર છે, મોટું ખંજર ફેરવી રહ્યો છે. આય પરવરદિગારા, આય
खुदावंदी आलम हुक्म आपे छे पोताना नबीओने के जाओ करबलाना मैदाનમાં જાઓ એક મારો બંદો મારી બારગાહમાં કેવી રીતે કુરબાની પેશ કરી રહ્યો છે નબીઓની સવારી કરબલાના મેદાનમાં આવવા લાગી પણ જેવી હાલત જોવે છે કે આ શું છે સબરે અય્યુબ ચલકાઈ જાય છે આય પરવરદિગારા મેં મારી જિંદગીમાં સબ્ર કર્યો પણ હુસૈનનો સબ્ર લાજવાબ છે ઇબ્રાહીમ આવાજ દે છે આય પરવરદિગારા મેં મારા ઇસ્માઈલના ગળા પર ચરી તો રાખી પણ આ મંજર મારાથી નથી જોવાતો બધા નબીઓ મોઢું ફેરવીને જવા લાગે છે આઝાદારો મલેકુલ મૌત કહે છે આય પરવરદિગારા હું હુસૈનની રૂહ કબ્ઝ નહીં કરી શકું आवाज आवे छे आए मलेकुल मौत तमे पण हटी जाओ हूँ मारा हुसैन ने खुद मारी तरफ बोला आवाज फरी गूंजे या अय्युहन नफ्सुल मुतमइन्ना इरजिई इला रब्बिका रादियतन इन्ना लिल्लाहि व इन्ना इलैहि राजिऊन रदन बिक़दाइहि व तस्लीमन लिअमरिhi खुदा बेहक मोहम्मद व आले मोहम्मद हमारा गुनाह कबीरा सगीरा ने माफ फरमा खुदा हमारी मुश्किलातों ने आसान फरमा खुदा हमारा रिज़्क़ में बरकत इनायत फरमा खुदा जो मोमिन ने मोमिनात परेशान हाल खुदा लोगों की परेशानियों ने दूर फरमा खुदा जो मोमिन ने मोमिनात बीमार च खुदा में शफाए कामिल ने आजिल इनायत फरमा खुदा बेहक मोहम्मद व आले मोहम्मद मरूमिन ने मरूमात दी मग़फ़िरत फरमा खुदा बेहक मोहम्मद व आले मोहम्मद नजो काकानी मग़फ़िरत फरमा इमना गुनाह ने कबीरा सगीरा ने माफ फरमा इमने जवारहिम अलैहिमुस्सलाम मा जगह इनायत फरमा खुदा इमने आज़ादारी ने कबूल फरमा खुदा बेहक मोहम्मद व आले मोहम्मद हज़रत आयतुल्लाह सिस्तानी ने दीगर मराजिओं ने सेहत व सलामती साथ लंबी उम्र इनायत फरमा खुदा बेहक मोहम्मद व आले मोहम्मद दुश्मनान इस्लाम वाबी तकफीरी दाश इज़राइल ने नाबूद फरमा खुदा बेहक मोहम्मद व आले मोहम्मद इमाम ज़मान अलैहिस्सलाम ना ज़ुहूर में जल्द ताजील फरमा अने मुनिन अंसार में शुमार फरमा रब्बना तक़ब्बल मिन्ना इन्नका अंतस समीउल